महादेव्या कुक्षिरत्नम शब्दजीथरवात्मजम श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। ओम सजाकृष्ण। જેની પાસે વિષ નિવારણ એવી જો ગુટિકા હોય કોઈની પાસે, વિષ નિવારણ, દેહને નાશ કરે એવું ઝેર અને એને મટાડે એવી પોતાની પાસે ગુટિકા હોય, જડીબુટી હોય, તો એને શેની ચિંતા છે? ભલીને ગમે તેવો સર્પ આવતો હોય અને એવી જગ્યાએ પોતે ફસાઈ ગયો હોય કે ત્યાંથી છૂટવાનો કોઈ આરો વારો ન હોય, સાંકડો રસ્તો હોય, ઉપર વાડ હોય કાંટાની, તો પણ જેની પાસે સદગુરુએ આપેલી આ વિષહર ગુટિકા છે એનાથી એટલો નિર્ભય છે પોતે કે એ સર્પથી પણ પોતે ગભરાતો નથી. એમ જેને આ જીવનમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ કે જે એક જ સમયની અંદર આ ત્રણ પ્રકાર પરિણમન રૂપ છે, ત્રણેય સત્ય છે. ઉત્પાદને વ્યયનો આધાર નથી, વ્યયને ઉત્પાદનો આધાર નથી, ઉત્પાદને ધ્રુવનો આધાર નથી, વ્યયને ધ્રુવનો આધાર નથી, ધ્રુવને ઉત્પાદનો આધાર નથી, ધ્રુવને વ્યયનો આધાર નથી. આવી સ્વતંત્રતા એની જેને પોતાના જ્ઞાનમાં યથાર્થ સમજણ છે એ સંસારના ગમે તેવા ઝેર પચાવી જાણે છે. ગુરુએ આપેલી આ જડીબુટી બસ નિર્ભય છે એ જીવ, કેમ કે એના ઉત્પાદમાં એણે જોઈ લીધું કે મારું મૃત્યુ નથી, મારો નાશ નથી, મારું નવા રૂપે ઉપજવું જ નથી, કેમ કે હું અખંડ ત્રિકાળી એક રૂપ એવો ખૂંટો છું કે એમાં કોઈનો પ્રવેશ જ નથી. પ્રવેશ થાય તો ઉત્પાદ થાય, પ્રવેશ હોય તો પૂર્વની પર્યાયનો અભાવ થાય. હું તો અખંડ ધ્રુવ એવો ખૂંટો છું કે વિશ્વમાં આની તોલે બીજો કોઈ આવી શકે નહીં. એવી જડીબુટી મારી પાસે આવી રહી છે, આવી ગઈ છે, સમજાઈ ગઈ છે, સમજાઈ રહી છે. બસ પછી મારે શેની ફિકર રસિકભાઈ? નિર્ભય છું હું, સદા નિર્ભય છું. મોતની સામે ઊભો પણ એ હસ્યા કરે. યમરાજાને એમ થઈ જાય કે આવો તો કોઈ મેં જોયો નથી આ કાળમાં હો. અને કોઈક મળે છે તો એ તો સાધુ સંત કોઈ અલઘારી એવો હોય છે. પણ હવે તો ધીરે ધીરે આ કહાન ગુરુની વાત એટલે સુધી પ્રસરી છે કે હવે નવા પ્રસવને જગ્યા જ નથી. હવે કોઈ અવતરે નહીં, અજ્ઞાન લઈને હવે કોઈ અવતરશે નહીં. અને એમાં આ પુરુષ કે જેણે પ્રત્યક્ષ સમયસારને પોતાના સ્વભાવની અંદર, જ્ઞાનની અંદર, સમજણની અંદર, પરિણામની અંદર એવું પી લીધું છે કે તેથી દેહ એક જ ધારીને, તેથી દેહ એક જ ધારીને
એ જાશું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે દિવસ આહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, જાગી રે શાંતિ અપૂર્વ. જે કાર્ય ચોથા કાળમાં દુર્લભ એ આ પંચમ કાળમાં સુલભ. કેમ કે ચોથા કાળમાં સાધનની કોઈ વિશેષતા હતી અને પંચમ કાળમાં આત્મપ્રાપ્તિ માટે કોઈ સાધન અત્યારે નવા ઉત્પન્ન થયા, જૂના વયા ગયા એમ તો છે નહીં પ્રભુ. અને કદાચ ભગવાનનું સમોષણ હોય પણ તારી માન્યતા એ લાભ છે. આ પુરુષે તો પ્રત્યક્ષ પરમાત્માને મહાવીરને નજરમાં રાખ્યા. પ્રત્યક્ષ છે મને, એમનો હરેક બોધ મને અત્યારે લક્ષગત છે. કેમ કે આગલું ભવ જે હતું અને એમનું જે તે સમયે મૃત્યુ હતું, સમાધિ મૃત્યુ હતું, જાગ્રત રૂપ મૃત્યુ હતું. માટે બધું યાદ છે. મહાવીરની એક એક વાત એમને જીવનમાં એવી રીતે યાદ છે કે યાદ કરવું ન પડે એટલી એવી રીતે યાદ છે. તો આપણે આ વાતને જોતા જઈએ છીએ અને એવી રીતે જોવું છે કે એક વખત માખણ છાશમાંથી નીકળ્યો પછી તે ફરી છાશ રૂપે થતો નથી. એમ આ જે ત્રિલક્ષણી આત્માને લક્ષિત છે એવો જે અહીંયા પર્યાય, એવી જે અવસ્થા, એવી જે સ્થિતિ, તેને એક વખત પોતાના જ્ઞાનમાં સમ્યકપણે નિર્ણય કરી લે તો હવે એ જીવ સંસારમાં પાછો આવે નહીં. અને આવે તો માખણની જેમ રહે, ભળે નહીં ક્યાંય, ક્યાંય ભળે નહીં, કોઈની જોડે ભળે નહીં. મારું ઉપજવું જ નથી રસિકભાઈ, સવાલ ક્યાં છે? ઉપજતો જ નથી હું. અને જે રીતે ઉપજું છું એ તો વસ્તુ વ્યવસ્થા છે, એ તો વસ્તુ વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થાને મારે ઉપજાવવું પડે એવું પણ ક્યાં છે? એ તો પૂર્વની જેટલી પર્યાયો છે એ પછીની પર્યાયોમાં ઉત્પન્ન થઈ પૂર્વની પર્યાયનો વ્યય કેતા નાશ થાય છે અને તે જ સમયે ધ્રુવ અખંડ ટકી રહે છે. આવી વસ્તુ વ્યવસ્થા અનાદિની આ આત્મતત્વની ચાલી આવી છે. મારો નાશ પણ નથી, મારું ઉપજવું પણ નથી, મારે હવે જન્મવું પણ નથી અને મારે હવે શમશાનમાં સૂવું પણ નથી. સૂવે એ બીજો, હું નહીં. આવું જેને નિર્ણય થઈ ગયું ઠોસપણે, પછી દર કાયકા, પછી ભય શેનો? ઠીક છે ને? એક વખત છૂટું થઈ ગયું, માખણી થઈ ગયું, બસ. પછી હવે છાસ ભેગું ભળે, તમે લાખ પ્રયત્ન કરો. તો આવો આપણે ચાલીએ એ જ્ઞાની પુરુષના પ્રયોગની સાથે આપણે યોગ મેળવીએ. એમણે પ્રયોગ કર્યો, આપણે યોગ. તો આ અનાદિ અનંતતા સિદ્ધ થતા, અનાદિ અનંતતા સિદ્ધ થતા તું છો 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 અને છો.
તારો કોઈ દિવસ નાશ છે નહીં, તારું મૃત્યુ નથી, તું અજર અમર અવિનાશી એવો તું તત્વ છો. કેમ કે માણસને મોટે ભાગે ડર હોય છે તો શેનો હોય છે શાંતિભાઈ? મરણનો. એના સિવાય તો કોઈ ભય નથી. 7 પ્રકારના ભય એમાં સમાઈ જાય છે એકમાં. પછી શિકારનો ભય હોય, આકસ્મિક ભય હોય, રોગનો ભય હોય, એમાં બધું સમાઈ જાય એકમાં. મરણનો ભય છે. હવે એ મરણનો ભય આ વાતને યથાર્થપણે પોતાના જ્ઞાનમાં સમજીને સ્થિર કરે તેને એ ડર રહે. અને જો ડર રહ્યો નહીં તો પછી શું રહ્યું? નિર્ભયતા. નિર્ભયતા રહી ગઈ. અને નિર્ભયતાથી શું રહ્યું? નિશંકતા. અને નિશંકતા રહી ગઈ પછી શું રહ્યું? તો કે પોતાનો એક આત્મા, શાશ્વત સનાતન. બસ. પહેલા શ્રદ્ધાપણે, પછી પરિણમનપણે, અને એ પરિણમના અનુભવ પણ. એટલે જ્ઞાનીઓને કદી ડર હોતો નથી, નિર્ભય હોય છે. એક આખલો આવતો હતો નાની વાતમાં, બહુ નાનું સાંકડું, આપણે વસોથી કોઈ ગામ હતું, બાજુમાં જતા હતા. કયું ગામ હતું? એમાં 2 બાજુ વાડ મોટી અને વાટ નીચે. અત્યારે હોય છે ને આપણા ગામડામાં ઘણી જગ્યાએ એવી હોય છે, વાડીઓની જ્યાં વાટ હોય તો એકદમ ઊંડી વાટ હોય અને ઉપરના શેળા એટલા મોટા હોય કે સામેથી જો વાહન આવતું હોય તો બહુ ગડબડ થઈ જાય. માણસ પણ આજુબાજુ થવા માટે બહુ મહેનત કરવી પડે, ત્યારે નીકળે ગાડું. હવે એવી જગ્યામાં એ લોકો 5-6 જણા હતા. કૃપાળુદેવ હતા, અંબાલાલભાઈ હતા, બીજા 5-6 ભાઈ હતા. તો નીકળ્યા રસ્તે જવા માટે. ત્યાં એક આખલો તુફાન કરતો કરતો દોડતો આવતો હતો. સીમમાંથી જ્યાં ખેતર હતું ને બાજુમાંથી, ત્યાં ઓલા ભાઈએ જોઈ લીધું કે આ ભાઈઓ બધા જાય છે તો ત્યાંથી ચેતવ્યું. તો કે આખલો છે, તુફાને ચડ્યો છે, બાજુ ખસી જાઓ, નહીંતર પાડી નાખશે કોઈને. તમે જોયો છે આખલાની મસ્ત? શહેરવાળા તો જોઈ જ ન શકે. શહેરવાળા તો મોટરને જુએ. વિનોદભાઈ, હા, એમાં કોઈ છોકરો હોય ને, જુવાન છોકરો 15-16 વર્ષનો ને લાયસન્સ મળી ગયો હોય ને 18 વર્ષની ઉંમરમાં, એ ગાડી ચલાવતો હોય તો જરૂર બચજો. ભલા જરૂર બચજો. કારણ કે અત્યારના એ તોફાન ખોટા છે. એમ સભાની અંદર કોઈ તમને કહે કે શુભથી ધર્મ છે તો બચજો. ભલા ચોક્કસ બચજો. ક્રિયાથી તને લાભ છે એમ તમને કોઈ કહે તો ચોક્કસ જરા સાવચેત રહેજો. રસિકભાઈ બરોબર છે? હે, કૃપાળુદેવ તો સાંભળીને એકદમ પોતાની ગતિએ ચાલતા હતા. પણ એમની જે સાથે હતા એમાં અંબાલાલ સુધા દોડા દોડ કરી મૂકીને, સાહેબ ચાલો, સાહેબ ચાલો, સાહેબ ચાલો. તો હાથ પકડી લીધો, સાહેબ ઉપર 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 ઉપર. તો કે કાંઈ નહીં કરે, તમે શાંતિથી ઉભા રહો, એ વયો જશે. પણ હિંમત ચાલે? અમે પૂછીએ છીએ તમને કે હિંમત ચાલે? મહાવીર હોય ને કે તો તમારી હિંમત ચાલે. આ તો ગુરુ હતા. આ તો મહાવીર માની લો કે હતો હોય સાથે ને, એ કે કાંઈ વાંધો નહીં, તમે ઉભા રહો, કાંઈ નહીં કરે. તો ભરત તું ઉભો રે ખરો? એમાં આ ઉભા ન રહ્યા, કોઈ ઊભું ન રહ્યો. બધા દોડાદોડ કરીને ઉપર ચડવાની કોશિશ કરી કે જરાક સીધે સીધે ઉપર ચડી જઈએ. કૃપાળુદેવ પાસે આખલો આવ્યો, ઊભો રહી ગયો, શાંતપણે ઊભો રહી ગયો. બસ નીકળી ગયો બાજુમાંથી. આ બધા જોતા રહી ગયા. એ તો જ્ઞાની ધર્માત્માની વાત છે. અને અંતરથી નીતરતો એ આખલા પ્રત્યેનો પ્રેમ આખલો કાંઈ ન કરી શકે. શું કહ્યું ચંદકુશિયા નાગે? કાંઈ કર્યું મહાવીરને? કાંઈ ન કરી શકે.
એમ વિશ્વમાં તમે જ્યાં જ્યાં ફરો ને જ્યાં જ્યાં જાઓ, તમારા શરીરમાંથી એવી દુર્ગંધ સામાજીવને ન આવવી જોઈએ કે તમે એના ઉપર ક્રોધે ભરાયા છો, તમે એના ઉપર રાગ કરો છો, એના પર તમને દ્વેષ છે. આ વગેરે વગેરે કારણો ન હોય તો વિશ્વમાં ડર કાયકા, પછી ગભરાટ શેનો? એવી વસ્તુ તમારી પાસે છે, એટલી સુગંધિત છે કે આખલાને તે વખતે એનાથી સુગંધ આવી. આપને ખબર હશે, સાયન્ટિફિક એક વિજ્ઞાન શરીરનું એક નિયમ છે, તમે જ્યારે જ્યારે તમને ગભરાટ લાગે ત્યારે તમારા નાભીમાંથી એક સુગંધી આવે. એ સુગંધીને આ પ્રાણીઓ ઓળખી લે. પ્રાણીમાં ખાસ કરીને એવી શક્તિ હોય છે, એ ઓળખી લે તો એ સમજે કે આ ડરી ગયો છે તો એના ઉપર હુમલો કરે. પણ એ સમજે, સુગંધથી એને ખ્યાલ આવે કે આ તો નિર્ભય છે, તો કાંઈ પણ કરતો નથી. એમ જગતમાં પણ તમે જ્યાં ફરો ત્યાં નિર્ભય થઈ જાઓ. અને નિર્ભય થવા માટે શું કરવું પડે કે વિશ્વ પ્રેમ. મહાવીરની જે વાત છે ને, વિશ્વ પ્રેમ, જગતના સર્વ પદાર્થો ઉપર સંભાવ. ગભરાટ શેનો? કોઈ નહીં ગભરાટ, ચિંતા જ નહીં. પછી તો એમ કે ને કે આંખમાંથી અમી વરસતા હોય, પછી ત્યાં દુકાળનું શું કામ છે? એમ અહીંયા આ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણ લક્ષણથી લક્ષિત એવો આ આત્મા એક વખત સમ્યકપણે નિર્ણય થઈ ગયો તો પછી ચિંતા છે નહીં. હું મરતો જ નથી, મારો નાશ છે જ નહીં, મારું ઉપજવું જ નથી, હું તો અખંડ એકરૂપ આત્મા છું પ્રભુ. આ નિર્ણય કરો, જુઓ પછી શેનો દર છે. વસ્તુ આખી બદલાઈ જશે પ્રભુ. તો એની વાત આપણે કરીએ આગળ. હવે બોલ આવે છે 16મો, કરતા નથી. એ સિદ્ધ થતા જીન વચનની સત્યતા રહી, એ 16મો ડોસ ગયો. હવે અહીંયા 16મા ડોસમાં શું છે તો 122 ઉપર જુઓ. 16મો ડોસ ઉત્પત્તિ, 122 પાના ઉપર 5મી લીટી, 122 પાના ઉપર 5મી. ઉત્પત્તિ, ઉપજવું, તે સમયે ટકી રહેવું, એમ લેતા કર્તાની સિદ્ધિ થતા સર્વજ્ઞ વચન તૂટી જાય, તે 16મો ડોસ આવ્યો. બરોબર છે? શું ડોસ આવ્યો અહીંયા? કોઈકને કરતા માનો અને એમાં પણ ઉપજતા કાર્યમાં કરતા માનો, અને તે સમયે ધ્રુવની વાત તમારા લક્ષ્યમાં ન હોય, અને હોય તો એનાથી ઉપજ્યું છે એમ ન હોય, તો એ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર એના વચન તૂટી જાય, એ 16મો ડોસ. માટે કોઈ વિશ્વમાં કરતા હરતા છે, આ જગત કોઈ ચલાવે છે એવું છે નહીં. વાસ્તવિકપણે તો એટલી સૂક્ષ્મ વાત છે શાંતિભાઈ કે પરદ્રવ્યનો આ આત્મા કરતા નથી. સ્વદ્રવ્યનો પોતે સદાય કરતા રહે છે, પરદ્રવ્યનો કરતા નથી. આવું જ્યારે સિદ્ધાંતમાં બેસી જાય સર્વાંગે, તો તમે અકર્તાની પરિપાટીમાં આવી ગયા, એટલે કે તમે મહાવીરના માર્ગમાં પ્રવેશ કરી લીધો. તમારો જય હો, જય હો તમારો. પણ આ પરદ્રવ્ય એનો હું કરતા નહીં. દિવસમાં કેટલા વખત ભૂલો છો, એ પરિણામને કેટલા વખત તમારા માનો છો, એનો જો હિસાબ કાઢજો તો ખ્યાલ આવશે કે ઓહો, આ ભગવાન મહાવીરનું સર્વજ્ઞ વચન, હું એને આવી રીતે ઉડાડી દઉં છું. કૃપાળુ એ લખે છે કે કર્તાને મહાવીરે ઉડાડ્યો હશે તો શું સમજીને ઉડાડ્યો હશે કે એમને ઉડાડ્યો છે?
નીચે આવો, 123 પાના પર નીચે જુઓ, 123 પાનું આવો. એમ જ નવ તત્વ સંબંધી જે મધ્યમ વયના ક્ષત્રિય પુત્રે જગત અનાદિ છે એમ બે ધડક કહીને કર્તાને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કહ્યું હશે? જુઓ વિનોદભાઈ, છે આ 16 વર્ષની 7 માસની ઉંમરમાં જુઓ તો ખરા. સમ્યક દર્શન થયું ત્યારે કૃપાળુદેવને એક ભાઈએ કહ્યું કે સાહેબ, તમને અત્યારે સમ્યક દર્શન છે, તમે આ મોક્ષમાળા રચી છે ત્યારે તમને આત્મદર્શન નહોતું, તો હવે એ આવૃત્તિમાં ક્યાંય ફેરફાર કરવું છે? તો કૃપાળુદેવનો ઉત્તર, એક અક્ષરને ફેરવવો છે. શું છે જુઓ, આખું વિશ્વ અત્યારે ઈશ્વરને કરતા માને છે, અને મારે એવું છે કે બધા ધર્મોને ભેગા કરી અને એકતા કરવી છે. થશે? પ્રયત્ન સાચો છે રસિકભાઈ? સર્વધર્મ શું શબ્દ છે પછી? સંભાવ. સર્વધર્મ સંભાવ, બધા ધર્મોને ભેગા કરો. બની શકશે? શક્ય છે? તો એ જે પ્રયત્ન કરે છે અત્યારે જે જીવો સર્વધર્મ માનીને, તો શું એનાથી એને લાભ થશે કે હાનિ થશે? બિહારના એક મુનિ હતા, પછી ત્યાં ગુજરી ગયા ફોરેનમાં જ. પછી આ થોડી પરંપરા અત્યારે વિરાયતન વાળા છે ને આપણા, શું એમની પાસે જળવારી, શું નામ હતું મુનિનું? ચંદના સતી તો હમણાં અમર મુનિ. હવે અમર મુનિએ એમ કહ્યું ત્યાં તો કે આ નવકાર તો બધા ધર્મોને અનુરૂપ છે. દી ફર્યા જ તમારા, બધા ધર્મોમાં માન્ય છે ને બધા ધર્મોને સ્વીકાર્ય છે, અને બધા ધર્મો એમાં સમાઈ જાય છે. જૈનના ગુરુ, જૈનના આચાર્ય, જૈનોના ઉપાધ્યાય, સર્વજ્ઞ ભગવાન બાપુ કોઈની જોડે મેળ ખાય એવો નથી, કોઈ ધર્મની જોડે મેળ ખાય નહીં. અને એમણે પોકારીને કહી દીધું કે આ જૈનનો જે નવકાર છે એ બધા ધર્મોના આચાર્યોને લાગે, બધા ધર્મોના ઉપાધ્યાયોને લાગે, બધા ધર્મોના દેવોને લાગે, બધા ધર્મોના આપણે ગુરુઓને લાગે. આપ શું માનો છો? આપ શું માનો છો? બધા નમો હરિહંતાણમાં બધા દેવ આવી ગયા, જગતના બધા દેવ આવી ગયા. બરોબર છે? સર્વધર્મ સંભાવ બાપુ કોઈ કાળે નહીં બની શકે, અને જે બનાવે છે ને બનાવવા ઈચ્છા કરે છે તે ભ્રમણામાં છે. તો અહીંયા કહેતું કે તે પુરુષે, એટલે કયો પુરુષ? બોલો તો. તે પુરુષ એટલે કોણ પુરુષ? મહાવીર. કઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે? સર્વજ્ઞતાના પદ સુધી પહોંચેલો પ્રભુ પરમાત્મા એને બે ધડક છે શબ્દ, શું શબ્દ વાપર્યા છે? બે ધડક, કોઈની પણ અંશે પરવા કર્યા વગર અમારી વાત આ જગત માનશે કે નહીં, અમે કહેશું એનો સ્વીકાર કરશે કે નહીં, એને સત્ય માનશે કે નહીં, આ કોઈની પણ પરવા કર્યા વગર આ લખી નાખ્યું ને. ईश्वर कर्ता नो छेद करो ने अहिया देख संजय क्या किया? कोई जगत का कर्ता हरता नहीं हो, ऐसा कोई ईश्वर विश्व में है ही नहीं, है तो नहीं, होगा भी नहीं. कब तक नहीं होगा? तो कि जब तक ये सृष्टि है तब तक. कब तक ये सृष्टि है? तो कि अनादि अनंत है, उसका कभी अंत ही नहीं है. 22મી कई है 22 કઈ તારીખ? ડિસેમ્બર. 22મી ડિસેમ્બરમાં આ જગતનો નાશ થવાનો છે.
તમને કોઈને ચિંતા છે કે નહીં? ખાઓ પીઓ, જલસા કરો, મોજ મજા કરો, ધર્મવાળા ધર્મ કરો, અધ્યાત્મવાળા અધ્યાત્મ કરો. ગયા હવે દિવસ કેટલા રહ્યા? 22 તારીખને. તારીખે નાશ થશે. હો, આ સૃષ્ટિનો નાશ થશે. અચ્છા, નાશ થશે. આ મલબો મૂકશે ક્યાં? આજે મલબો, આ મલબો સમજાય ને? મલબો સમજાય છે? આ જે સૃષ્ટિ નાશ થાય એનું જે આ બધું નીકળશે ને, માટી ને ધૂળ ને બધી, ઈ ક્યાં મૂકશે? તો એને શું કહેવામાં આવશે? તો સૃષ્ટિનો નાશ. તો સૃષ્ટિ તો છે, માટી પડે, ધૂળ પડે, ઈંટો પડે, પથ્થર પડે, ખીણો પડે, તો બધું છે. તો નાશ શેનો થયો? રસિકભાઈ સમજાય છે કે નહીં? આ વિતરાગ સર્વજ્ઞતાની વાત બાપુ ક્યાંય નથી વિશ્વમાં. એની જોડે કોઈ આવે એવો કોઈ ધર્મ નથી. આ વાતની પહેલા ઠોસપણે નિર્ણય કરો. સર્વજ્ઞ વિતરાગ અરિહંત પરમાત્મા કેવડીના ધર્મ સિવાય આ વિશ્વમાં બીજો કોઈ ધર્મ સત્ય હોઈ શકે નહીં. અને આ સત સંબંધે જગતમાં ઘણી બધી ખોટી માન્યતાઓ ચાલે છે. અત્યારે આવ્યા કરે છે, જીવો ભરમાય છે. અત્યારે મોટો વર્ગ એક પક્ષ એવું માને છે કે કીડી મરીને કીડી થાય, મકોડા મરીને મકોડા થાય, ગધેડો મરીને ગધેડો થાય, માણસ મરીને માણસ થાય. અને એમાં આપણા વધુમાં વધુ અત્યારે જૈનોનો એ સંઘમાં પ્રવેશ થઈ રહ્યો છે. બોલીએ રસિકભાઈ, ખ્યાલ છે તમને? એમને એને માવીને કઈ સંબંધ ખરો? એ જે કુળમાં જન્મ્યા જૈનની સાથે એમને કઈ સંબંધ ખરો છે? કઈ સંબંધ રસિકભાઈ એવડાને? આપણે પણ આમ જ છે. હો, કેટલા વખત દિવસમાં આ આત્મા કરતા છે, પોતાના સ્વભાવનો છોડીને ઈશ્વર કર્તાની માન્યતા કેટલી લઈને બેઠા છીએ. એની સૂક્ષ્મ વાત વળી સમય હશે ત્યારે ક્યારેક કરીશું કે કેટલાક અભિપ્રાયો તમારા અત્યારે પણ મિથ્યાત્વને અનુસરનારા છે. અને જ્યાં સુધી તમારા અભિપ્રાયો મિથ્યાત્વને અનુસરનારા છે ત્યાં સુધી સમ્યક્ત્વની વાત તો જવા દો. અરે એ પંથ તો જવા દો, દ્રષ્ટિ કરવી પણ કઠણ છે એ તરફ. હજી સૂક્ષ્મ અધ્યાત્મના વિષયોની અંદર આ મિથ્યાત્વની જે વાત આવે છે, પ્રભુ એ તો શું કહીએ, એટલી સૂક્ષ્મતા છે રસિકભાઈ. આપણે તો દેવગુરુ શાસ્ત્ર માન્યા, નવ તત્વને માન્યા, છ દ્રવ્યને માન્યા, પ્રભુ નથી માન્યા. તે એટલે કઈ ડરવાનું નથી. હો કમલેશભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે થશે. પણ એક વખત સમ્યકપણે શ્રદ્ધાને એવા ગજવામાં મૂકી રાખો, સિલાઈ કરી દો કે એ ગજવો કદી ખાલી થાય નહીં. કપડો ફાટે પણ એ ગજવામાંથી જે વસ્તુ આપણે નાખી છે એ કઈ બહાર જાય નહીં. એક સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા સિવાય કોઈ નહીં વિશ્વમાં. પછી જોઈએ. આ તો આવશે. આ તો બે ધડક ઉડાડ્યો. હો, બે ધડક છે. શબ્દ કેવો છે જો. અને સત સંબંધે તો કેટલી જગતમાં ખોટી માન્યતાઓ ચાલે છે. અરે તત્વમાં પણ અન્ય મતોના તત્વમાં સર્વથા એને કુટસ્થ માને છે. સર્વથા કુટસ્થ માને છે સતને. આપ શું માનો છો? તો સાહેબ કંઈક સમજાવો તો ખબર પડે અમને. તો આ સત સર્વથા કુટસ્થ, અને પછી એમાં થોડીક છૂટછાટ વાળો કુટસ્થ. સર્વથા કુટસ્થ છે આત્મા, સત્ય એવું સર્વથા કુટસ્થ છે. રસિકભાઈ આપ શું કહો છો? નથી તો કેવું છે? અને શા માટે એને કુટસ્થ કહ્યો શાસ્ત્રોમાં?
કયું છે કુટસ્થ? જુઓ, હા, વાત બરોબર છે તમારી, પણ વાત એવી છે કે 320 ગાથાની અંદર જયસન આચાર્યએ પોતાના શિષ્યને કહ્યું કે આત્મા કુટસ્થ છે. ત્યારે શિષ્યએ પ્રશ્ન કર્યો, કુટસ્થ કો અર્થ? કુટસ્થનો અર્થ તમે શું કરો છો? તો શું એવો કુટસ્થ છે કે એ જણાય જ નહીં, પર્યાય દ્વારા નક્કી જ ન થાય એવો કુટસ્થ છે? અને કોઈ પણ વસ્તુનો નિર્ણય દ્રવ્યનો કરવો હોય, વિશ્વમાં પ્રવર્તતા અનંત દ્રવ્યો છે, સંખ્યા એ 6 છે, પણ એમાં એનો નિર્ણય કરવો હોય તો પર્યાય નિર્ણય કરે, દ્રવ્ય નિર્ણય ન કરે, એનાથી નિર્ણય નથી થતો. અરચન સમજાય છે? આ આત્મદ્રવ્ય નિર્ણય કરે કે હું આ છું. એમ પૂતગલનો એક પરમાણુ પણ એની પર્યાય દ્વારા નિર્ણય કરે કે હું આ છું, ભલે એમાં જાણવાનો ગુણ નથી, જણાવવાનો ગુણ છે. જ્ઞાનમાં જણાઈ જાય ચેતન પદાર્થને. નહીં સમજાણું? જણાઈ જવાનો એમાં પણ ગુણ છે, પ્રમેયત્વ ગુણ છે એમાં. હાલો, આ કેવી વસ્તુ બધી આ વિતરાગ પરમાત્માની વાણીમાં શું બાકી રહી ગયું છે? પ્રભુ વિચાર કરીએ ત્યારે એના મહિમાનો નહીં પાર, વિતરાગની મહિમાનો નહીં પાર. અને એમ મહિમા આવતા એના પ્રત્યે જે પ્રીતિ જાગે અને પછી જે કાર્ય થાય, શાંતિભાઈ, અદ્ભુત કાર્ય થાય. અહીંયા અત્યારે તો લાંછનથી ઓળખીએ પ્રભુને, બાપુ એ પ્રભુ ઉપર પછી પ્રેમ ના આવે. પ્રેમ તો ત્યારે આવે કે એનું જ્ઞાન કેટલે ઊંડે સુધી જઈને આપણને કાર્યકારી થાય, ત્યારે એના પ્રત્યેનો મહિમા આવે. જીન પ્રત્યેનો મહિમા જ ત્યારે આવે. આ જીન શું છે? અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાની વિતરાગ શું છે? અને એમ મહિમા આવતા તીર્થંકર પ્રત્યેનો વિરહ જાગે. એક દિવસ દર્શન ન થાય તો આંખમાં ચોધાર આંસુએ રડવાનો પ્રસંગ આવે. આવ્યું છે એવું જીવનમાં? એક વખત, એક દિવસ માત્ર કોઈ સંજોગો વસાત ભગવાનના દર્શન ન થયા, વિતરાગ પરમાત્માની મૂર્તિના દર્શન ન થયા, તો ચોધાર આંસુએ રડે તો ખરો, પણ તે દિવસે એને બેચેન બેચેન બેચેન, ક્યાંય સુખ ન પડે એવું થયું છે જીવનમાં. રમણીકભાઈ, મોટી વાત નથી, બહુ સહજ વાત છે. દર્શન રોજ કરો છો, પણ દર્શન કરવા એટલે શું? એ ક્યારે એનું મહાત્મ્ય આવે કે જ્યારે એના ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય, ત્યારે મહાત્મ્ય આવે. એના વૈભવ પ્રત્યે તો દ્રષ્ટિ જાય જ છે. સમોસણમાં બેઠા છે તો વૈભવથી તો તે પરિપૂર્ણ છે. સૌધર્મ ઇન્દ્રે ખૂબ સુંદર રચનાઓ કરી છે, કરોડો દેવો સેવા નિત્ય કરે છે, પોતે પણ આવે છે તો લાવ લશ્કર સાથે કરોડો દેવો સાથે આવે છે. એવો વૈભવથી ભગવાનનું મહાત્મ્ય નથી. વૈભવ તો બહાર દેખાય છે, ભગવાનના ગુણો તરફ દ્રષ્ટિ જતા એનો સાચો વિરહ લાગે. આજે દર્શન નથી થયા મને, પ્રભુ શું કરું? ખાવું ભાવે નહીં, કેવું ઓઢામાં કોળીઓ નાખતા એને લાજ આવે તો કે ઓહો, આજે મારો દિવસ પ્રભુના દર્શન વિનાનો પડી ક્યારે થાય? એનું મહાત્મ્ય ગુણો દ્વારા સમજાય ત્યારે. બાકી તો દર્શન ચાલે છે ભરત રોજ. જઈએ મંદિરમાં ઉભા રહીએ, ભગવાનને જોઈ લઈએ. પણ અહીંયા તો કે છે કે જ્ઞાનથી જેણે ભગવાનના દર્શન કર્યા ને નિરીક્ષણ કર્યું ને એની વાત ચાલે છે. ચક્ષુથી નહીં, ઇન્દ્રિયોના વિષયથી નહીં, પેલા હૃદયથી, અને હૃદય પછી જ્ઞાનથી ભગવાનના દર્શન કરો.
એ વળી શું? રસિકભાઈ, એ વળી શું? જ્ઞાનથી ભગવાનના દર્શન કરો. સંજય, ક્યાં બાત હૈ? હા, અચિંત્ય તુજ મહાત્મા, અચિંત્ય અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. અરે હોય કઈ? ભગવાનને તો રોજ જોઉં છું. ભાઈ, એ ભગવાનની વાત નથી. કોને સમ્યક નેત્ર આપ્યા ભગવાને જોવા માટે? આવે છે ને ભાઈ, પાઠ છે ને. કોને આપ્યા નેત્ર ભગવાને? ગૌતમને. શું કીધું ગૌતમને? એ ભગવાનને જોયા કરતા હતા સતત. દાખલ થયા ને તો એટલા બધા વૈભવથી અંજાઈ ગયા, તો ભગવાનને જોયા કરે. ત્યાં ભગવાન એ ઓમકાર ધ્વનિ, ઓમ, ખાલી એક ઝીણો સો ખાલી અવાજ આવ્યો તો કે ગૌતમ, તું મને ન જો, તું તને જો. હજી તને શંકા છે કે તું આત્મા તું છો, મોક્ષનો ગામી તું છો, બીજે ક્યાંથી નહીં મળે, તારામાં છે બધું, એમ કહીને એમને સમ્યક નેત્ર આપ્યા. ત્યાં જાગી ગયો. કેટલી વાર લાગી સમ્યક દર્શન થતા? ગણધરની સ્થાપના થતા ઓલા આચાર્યો બેઠા હતા. હા, કોઈનો નંબર ન લાગ્યો ને એનો નંબર કેમ લાગી ગયો? એમ અહીં ભગવાન છે, આ ગુરુ છે. આને પણ સમ્યક નેત્રથી જ્યારે નિહાળશું ત્યારે કામ બનશે. અતિન્દ્રિય જ્ઞાનના વિષયને ધરતો, આ અતિન્દ્રિયપણાને પણ ઓલું સામે દેખાતો, એવા બે વિષય દેખાય, પણ બે વિષયનું કાર્ય એક જ. અહીંયાથી પણ એ જ, અને ત્યાં સામે બેઠો તે પણ એ જ. ત્યાં પણ કોઈ ઇન્દ્રિયનો વિષય નહીં, અતિન્દ્રિય જ્ઞાનના વિષયમાં બંને રમતા એક પદાર્થો જ્યારે એકતા રૂપે પામે છે ત્યારે તેને સમ્યક દર્શનનો વિષય થાય છે. એમ પરમ કૃપાળુ દેવને પણ જોવા, ગુરુ પ્રત્યેનો આદર અને માન, પણ એને પણ અંતરચક્ષુથી નિરખવાનો પ્રયત્ન કરવો. અંતરચક્ષુથી, આ ચક્ષુથી નહીં, આનાથી નહીં. તો અંતરચક્ષુથી નિરીક્ષણ કરવું એટલે શું? તો કે કૃપાળુ દેવના કહેલા ગુણો પ્રત્યે દ્રષ્ટિ થવી, એ અંતરચક્ષુ છે. એમના જીવન કલામાંથી આ લેવું, અને મહાપુરાણોમાંથી ભગવાનના આવા ગુણોનું મારા અંતરચક્ષુમાં સિંચન થાય એવી વસ્તુને લઈને જ્યારે બેસીએ ત્યારે આ તાળો મળે. તાળો મેળવવો પડશે ને ભાઈ, ત્યારે આ તાળો મળે. તો આપણી વાત ચાલતી હતી કુટસ્થની, ક્યારેક ભૂલી જઈએ પણ અત્યારે યાદ આવી ગયો પાછું. કુટસ્થ કો અર્થ? ત્યારે શિષ્યને આચાર્ય જવાબ આપ્યો કે કુટસ્થનો અર્થ એ છે કે એ એવો પદાર્થ છે કે એમાં કોઈ ભળતું નથી, જતું નથી. બસ આટલું. એમાં કોઈ પ્રવેશ કરતો નથી. બસ આટલું કીધું. સમજી ગયો શિષ્ય, સમજી ગયો. કૃપાળુદેવે કીધું કે એ ચિદ ધાતુ છે. શબ્દ 823 823 પેજ સંખ્યા, હાથ નોંધ, અભ્યંતર પરિણામ બીજો માં 17મો બોલ છે. શું છે જુઓ. હું કોની વાત છે? હું કોની વાત છે? લખે છે એની જ નહીં હો, બધાની. શું કીધું? આ એમને કૃપાળુ દેવે લખ્યું છે માટે એમની નહીં. બોલો તો, હું પરમ શુદ્ધ અખંડ ચિદ ધાતુ છું. કોણ છે આવો? કોણ છે? અરે જ્ઞાનીઓ તો એમાંથી બહાર આવવાની વૃત્તિ જ
એમને થતી જ નથી, એ તો અંદર જ પડ્યા રહે છે. વૃત્તિ જ થતી નથી કે બહાર આવે. તો ચિદ ધાતુ એનો અર્થ શું? કે કોઈ બહારનો એક પદાર્થ માત્ર પણ એમાં પ્રવેશતો નથી. જવા દો, પદાર્થની વાત તો જવા દો. પર્યાય તો દ્રવ્યને અનુસરનારી છે ને, પર્યાય તો દ્રવ્યને અનુસરનારી છે ને, તો એ પર્યાયનો પણ ત્યાં દ્રવ્યમાં સ્પર્શ થતો નથી, અસ્પર્શ છે. અસ્પર્શપણે સ્પર્શાયેલી છે. કેમ? એમ જો ન સ્વીકારવામાં આવે તો પર્યાયની સ્વતંત્રતા પોતાની જતી રહે, અને એ કોઈકના આધારે છે માટે સમ્યક દર્શન પણ સિદ્ધ ન થાય, કેવળ જ્ઞાન સિદ્ધ ન થાય, સિદ્ધની પર્યાય સિદ્ધ ન થાય. અરે આ શું પ્રભુ કઈ વાત છે? આ વિતરાગ માર્ગ છે ભાઈ, આ વિતરાગ માર્ગ છે. પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર, પ્રત્યેક પદાર્થનું પરિણમન સ્વતંત્ર. પછી તો ઓલા 6 કરણ મૂક્યા, 5 સમવાય મૂક્યા, એ તો સમજાવવા માટે, પણ મૂળ વાત આ મુદ્દાની, આ મુદ્દાની વાત છે. આવો આ વિતરાગ માર્ગ અત્યારે આ પંચમ કાળમાં કૃપાળુદેવ કે રફે દફે થઈ ગયો છે. એક ભાઈ આવ્યા હતા, ખંભાતમાં બેઠા હતા બધા, ત્યારે કૃપાળુદેવે આ વાત કરી કે અત્યારે વિતરાગ માર્ગ તો રફે દફે થઈ ગયો છે. તો કૃપાળુદેવને ઓલા ભાઈએ પૂછ્યું કે સાહેબ રફે દફે થઈ ગયો એટલે શું? કૃપાળુદેવ ચૂપ રહ્યા. આમાં ન સમજાણું ને તો હવે વિશેષ નહીં સમજાય. સમજાય છે? પંડિતો હોય તો એનો વિસ્તાર કરે. આટલું ન સમજાયું ન રફે દફે, બસ કૃપાળુદેવ ચૂપ રહી કે હવે આને આગળ નહીં સમજાય. રસિકભાઈ બરોબર છે, આ રફે દફે થઈ ગયો છે, તમે સમજ્યા કઈ એમાં? ઓહો, ભાઈ આ તો જ્ઞાનીઓ છે. આ ચૈતન્યની ચેતના ધાતુની જે મસ્તીને માણતા હોય ને, અને એમાં જે મસ્ત હોય ને, તો બસ આટલું જ ખાલી પોતાના જ્ઞાનમાં પ્રવર્તે છે કે ભાઈ પર્યાયમાં છે કે દ્રવ્યથી આવે છે કે પર્યાયને સ્પર્શી કે છે, એ કાંઈ એટલે કાંઈ ખબર નથી. બસ એટલું છે કે હું સુખી છું, મને સુખ વર્તે છે, મને આનંદ વર્તે છે. પછી એને જગત મોક્ષ કહેતું હોય તો ભલે કે, મુક્તિ કહેતું હોય તો કે, હવે જન્મ મરણ નથી કહેતું હોય તો કે, પણ હું સુખી છું, આનંદમાં છું, મોજમાં છું, મજામાં છું. આખું વિશ્વ એક તરફ છે અને હું એકલો આ તરફ છું. મારી જોડે કોઈ બીજો હોય તોય ભલે અને ન હોય તોય ભલે. છે ચિદ ધાતુ. રસિકભાઈ બરોબર છે ને? ચિદ ધાતુ. અને પછી નીચે જોયું, અચિદ ધાતુના સંયોગ રસનો આ આભાસ તો જુઓ. બસ બરોબર 823માં નીચે છે. અચિદ ધાતુના સંયોગ રસનો આ આભાસ તો જુઓ. ભાઈ એને અજાયબ ઘર કીધું છે. શું કહીએ તને? એને અજાયબ ઘર કીધું છે. ચાલો તો અહીંયા કે છે સર્વથા કુટસ્થ કદી ન બદલે તેવું છે. કદી બદલે નહીં, એમાં કોઈ કદી પ્રવેશે નહીં. અને કેટલાક ધર્મીઓ તો જૈન દર્શનને માનતા હો, એની વાત ચાલે છે. તો કે સત છે ને તે જ્ઞાન ગોચર નથી એમ કે છે. બસ છે,
તો જો જ્ઞાન ગોચર નથી તો પછી આ સનાતન અરે તીર્થંકર વિતરાગ પરમાત્માની વાણીમાં અને બીજા આચાર્યોની વાણીમાં અનુભવ સ્વરૂપે જે વાત આવી છે કે જ્ઞાન ગોચર નથી, એમ જો લેવામાં આવે તો બાપુ હદ થઈ ગઈ ને. જ્ઞાન ગોચર નથી, તમે દ્રષ્ટિ ગોચર કયો બરોબર છે, ત્યાં સુધી અમે માનીએ, પણ જ્ઞાન ગોચર નથી એમ માને છે કેટલા સતને. સત વાત સ્વીકાર કરે છે, સત છે કોઈક, પણ જ્ઞાન ગોચર નથી એમ કહીને વાતને ટાઢી પાડી દે છે, સાવ ટાઢી પાડી દે. પછી કેના માટે મહેનત કરવી? આ બધું મુંબઈથી અહીંયા આવવું ને શ્રવણ કરવું ને અભ્યાસ કરવો ને. સત જો જ્ઞાન ગોચર નથી તો પછી અભ્યાસ કોના માટે કરવો? તમે સમજાણું તમને? આ સત જ્ઞાન ગોચર નથી. આવો મીઠો પદાર્થ અને જો એ જ્ઞાન ગોચર ન હોય તો મારે કરવું શું અહીંયા આવીને? કોના માટે આ બધું કરવું? મહેનત સાધના શેના માટે કરવી? એ પ્રશ્ન ઉભો રહી જાય કે નહીં શાંતિભાઈ? મને સુખ ન મળે તો પછી આ બધું શેના માટે કરવું? આ ધંધો કરીએ ને આપણે, આ બધી લેવેચ કરીએ ને જમીનોની, એમાં નફો ન મળે તો કોના માટે કરવું? ગામને દેખાડવા માટે કે મેં આટલી જમીન લીધી, પૈસા તો કઈ આવ્યા નહીં. એમ અહીંયા આટલી બધી મહેનત કરી, 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ કૃપાળુદેવના માર્ગમાં 50 વર્ષ 40 વર્ષ કાઢી નાખ્યા અને હાથમાં કઈ આવ્યું નહીં રસિકભાઈ. ચાલો ઠીક છે. આવા સતને દ્રવ્યનું લક્ષણ શું કહેવું ભાઈ? એનું લક્ષણ શું કહેવું? અબાધ્ય સ્વરૂપ શાસ્ત્રમાં કહ્યું છે, અબાધ્ય સ્વરૂપ કહ્યું છે. જ્ઞાન ગોચર હોય અબાધ્ય સ્વરૂપ છે. ક્યારે કદી કોઈની સાથે બંધાતો નથી અને અહીંયા તે વારે ઘડી બંધાય છે. આ દીકરી ને આ જમાઈ ને આ દીકરો ને આ ધન ને આ પૈસો ને આ ફેક્ટરી ને આ દુકાન, એટલું જ નહીં પણ અહંકારથી પણ આ મેં કર્યું છે, આ હું કરી શકું, આ તમે કર્યું તેમાં બગડ્યું, મેં કર્યું હોત તો સુધર્યું હોત. આવા બધા અભિમાન અને અહંકારના ઘર એનાથી સર્જાય છે કે જે આત્માનો ઘડીએ ઘડીએ વ્યય કરે છે. નાશની વિધિ તમે કરો છો, એ તો નાશવાન નથી, પણ તમે તેને તમારા જ્ઞાનમાં નાશવાન કરો છો. મોટામાં મોટું પાપ થઈ રહ્યું છે, આનાથી કોઈ બીજું પાપ નથી. રસિકભાઈ, આનાથી કોઈ બીજું પાપ નથી. રોજનો 1000 પાડા કાપતો હોય ને, એનાથી આ પાપ મોટું છે. આ જ્ઞાન સ્વભાવી આત્માથી હું કંઈક બીજું કરાવું છું, કરું છું, કરાવી શકીશ, એવું બધું જે માનવું થાય છે, એનાથી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણો કા અહોરાચી રહો. એની ખબર નથી. કીડીને બચાવે, પાણી 6 વખત ગાળે, પણ પોતાના સ્વ આત્માનો આવી રીતે સમયે સમયે જ્ઞાનથી નહીં પણ જ્ઞાનથી જ કહો અજ્ઞાનપણે મિથ્યાત્વપણે સમજણ વિના જે નાશ થઈ રહ્યો છે, એને કોણ બચાવશે? એટલે તો અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કીધું પડો કે આત્મામાં રાગની ઉત્પત્તિ થાય તે મોટી હિંસા છે. ઉત્પત્તિ થાય કરોની વાત તો પછી. આવી ઝીણી ઝીણી વાતો શાસ્ત્રોની અંદર કહેવામાં આવી છે. રાગની ઉત્પત્તિ થવી પોતાની પર્યાયમાં તે મોટી હિંસા છે. ક્યાં પહોંચવું પ્રભુ આ જૈન દર્શનમાં? સર્વજ્ઞની ગુરુદેવ ઘણી વખત અફસોસ કરતા, સર્વજ્ઞની વાણી રહી ગઈ પણ સર્વજ્ઞ રહ્યા નહીં, કેવલી રહ્યા નહીં.
ભગવાનના સમોસણ રહ્યા નહીં, પણ એક વાતનો આનંદ હંમેશા કર્યા કરતા કે બધું ભલે રહ્યું નથી, પણ એ સંબંધીની વાતો બધી આપણી પાસે અત્યારે મોજૂદ છે. એ આપણું મોટું પુણ્ય છે. જેને નથી મળ્યું એની વાત નથી, પણ અહીંયા બેઠા છે એ બધા ભાગ્યશાળી છે. આ એમ માનવું સભામાં, બધા ભાગ્યશાળી બેઠા છે અહીંયા, બરોબર છે ને? બધા ભાગ્યશાળી છે. તમે અભાગિયા નથી, ભાગ્યશાળી છો. ભલે જેટલું સમજાશે તેટલું, પણ સત્યનો નિર્ણય આ કાળમાં કરવો એ પણ ખરેખર વિજય તરફ પ્રયાણ છે. તમારો વિજય તરફ પ્રયાણ છે, સમજતો. એક દિવસ વિજય થઈને રહેશે. ભલે અત્યારે ઓછું સમજાય, ન સમજાય, પણ કહેવાય છે એમાં શ્રદ્ધા તો છે ને કમલેશભાઈ? હા, છે ને શ્રદ્ધા. હા, આ વાત ખરી છે એમ તો શ્રદ્ધા છે ને. ભલે અત્યારે જોકું પણ આવી જાય, સમજાય નહીં તો પણ કાંઈ વાંધો નહીં, ચૂપિયા ખણવા પોતાને. હા, સોઈ રાખવી એક નાની સેફ્ટી પિન જેવી, દબાવવું ઊંઘ આવે તો. હા હા, શું છે ઉતરાગ વાણી. કરતા નથી. આ જગતનો કોઈ કરતા નથી. અરે મારા જ્ઞાન સ્વભાવનો બીજો કોઈ પદાર્થ કરતા નથી. હું જ કરતા, હું જ કર્મ, હું જ કરણ, હું જ સાધન. 6 કરણ, ઉપાદાન, અપાદાન, અધિકરણ, બધું હું જ. જેવી પર્યાય ઉત્પાદ વય ધ્રુવને લઈને ઉત્પન્ન થઈ, તો આ 6 કરણ મને લાગુ પડે છે, બીજાને નહીં. બહુ સુંદર પ્રભુ. ગળો કોણ બનાવે છે? આપ કહેશો બેનો, આજે ગળા બને છે ને, એ ગળો કોણ બનાવે છે? કુંભાર ને, બરોબર ને? કુંભાર ગળો બનાવે છે ને. કેમ કહેતા નથી? કઈ તમે લેવા નથી જતા? અચ્છા, ચાલો હવે કુંભારની તો વાત જવા દો. તમે દાગીના બનાવવા જાઓ છો તો દાગીના તો સોની બનાવે કે નહીં? તમે ડિઝાઇનની વારી ફેરી કરો, આ પસંદ નથી, આ પાંખડી કાઢી નાખજે, આ પાંખડીને ઊભી કરજે, આને જરાક નીચે ઢાળજે. આ કોણ કહે છે? કોણ કહે છે બધું? આ બહેનો કહે છે કે બીજું કોઈ કહે છે? કયો તો ખરા. હા તો કયો. આ કામ કોનું છે? પુરુષોનું છે? તમારું કામ છે આ? નહીં ને, એમનું જ કામ છે. બોલો, તમે કયો છો આમ કરજ, તેમ કરજે, આ પાંખડીને ઉપર કરજે, આ બરોબર નથી ડિઝાઇન, જરાક જાડી છે એને જરા બારીક કર. કોણ કહે છે? એ જરા કયો તો મજા આવે. એમાંથી જાણવાનું મળશે તમને. ક્યારેક ઉભા રહેશો ને તો ચમકારો થશે. ત્યારે આપ કયો છો ને બધું, તો એ સોની કરશે ને કારીગર? નથી કહેતા. હું કરે રસિકભાઈ, આપ કયો, એ સોની કરશે કે બીજો કોઈ કરશે? સોની જ કરશે. ત્યારે જૈન દર્શન એમ કે છે કે સોની કાંઈ ન કરે. એ સોની કરતો નથી ને તમે સોનીને કયો છો, તો કોણ કરે છે? હવે ઈ કયો. ચલો, આ તો જવાબ થઈ ગયો. રસિકભાઈ, હવે ઈ કહી દો, કોણ કરે છે? ઉત્પાદ વય ધ્રુવ સિદ્ધ કરવું છે ને ભાઈ. અરે ભાઈ, જરા વાત કરશો તો તમને પણ એમાં રસ આવશે અને મજા પડશે, એવી વાત છે. તો કે આ કોણ કરે છે? સોની નથી કરતો તો કોણ કરે છે? આ તમારી પાસે આવે ને બધા બૂટ લઈને, તો કારીગર કરે ને બૂટ. બૂટ કોણ બનાવે? ચપ્પલ ને બૂટ ને કોણ બનાવે? કારીગર બનાવે કે નહીં? હા, પણ અહીંયા તો એ વાતની ના થઈ ગઈ કે કારીગર બનાવતો નથી. કારીગર બૂટ બનાવે નહીં, દરજી કપડા સીવે નહીં, સોની દાગીના કરે નહીં, કુંભાર માટીમાંથી ગળો કરે નહીં,
આ વિતરાગ વાણી જો આમાં અહીંયા બીજી વાત નહીં સમજતા, આ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. તો હવે તમે કહેશો બેનો કે આ જે ડિઝાઇન જે તમે ઉપર નીચે કરી, આડી અવળી કરી, જાડી ઝીણી કરી, તો એમાં સોની જ કરે ને કારીગર જે હોય તે? તો પછી ના પાડો છો તો કોણ કરશે? બોલો બોલો. હા હા, બરોબર, એકદમ સાચી વાત. કે તે સમયની જે સોનું છે ને એની જે અવસ્થા નિર્ધારિત થઈ હતી તે રૂપે તે થશે, એ કરે માટે થશે એમ છે નહીં. આ વાત સમજાઈ જાય તો આ વિતરાગ વાણીનું હાર્ડ પકડાઈ જાય. અને હાર્ડ પકડાય પછી રહ્યું શું? બધી ઓટોમેટિક સારા એ જીવન દરમિયાન હું કરી શકું, હું કરીશ, મારાથી થઈ શકે, મેં કર્યું છે બધું, આ બધી વાત જ્યાં સુધી આપણા જ્ઞાનમાં પડી છે તો એ અજ્ઞાન અને મિથ્યાત્વનો પ્રકાર છે. સમજાય છે? આ વાત બહુ મુશ્કેલ છે. ત્યાં સુધી મિથ્યાત્વનો પ્રકાર છે. દુકાન મેં કરી, કાંઈ હતું નહીં બાપા પાસે, આ બધું મેં કર્યું. હે પ્રેમજીભાઈ, આ બધું મેં કર્યું. ભાઈઓને ઠેકાણે પાડ્યા, એમને પરણાવ્યા, છોકરાઓને ભણાવ્યા. આપણે તો બહુ સામાન્ય લાગે ને બધી કોકને કહીએ તો કે વ્યવહારથી તો એમ કેવું પડે કે પણ જરૂર છે, વ્યવહારથી તારે એમ કેવું પડે, જરૂર શું છે? હા, તારે જરૂર શું છે એ કહેવાની? અને વ્યવહારથી તો કેવું પડે ને, તો એટલું વ્યવહાર લગાડે એના કરતા કાંઈ ન કે ચૂપચાપ માની લે ને કે થવાનું તે કાળે થાય છે, અને જે કાળે જે થાય છે તેનું તે દ્રવ્ય કરતા છે, એ પદાર્થ તેનો તે કરતા છે. હું કાંઈ કરું માટે તે થાય એમ છે નહીં. એમાં એક વાત થશે બેનો, તો નિરાંત બહુ થઈ જશે, બહુ નિરાંત થઈ જશે. એટલી નિરાંત થઈ જશે ને ઓલો સોનારો છે ને બિચારો બહુ મહેનત કરે, પણ હવે તમે કઈ એ ડિઝાઇનમાં કંઈક થોડીક ફેરફાર થઈ ગયો તો એ તમે એને ઠપકો નહીં આપો તો ઓલો બિચારો રાજી થશે ને તમારા મનનું સમાધાન થશે. તો કે વસ્તુ વ્યવસ્થા એવી છે, જે વખતે જે પર્યાય થવાની હતી તે પર્યાય થઈ કે બીજી થાય. નિરાંત ઉત્પાદ થયો ને ભાઈ, સોનામાંથી દાગીનાનો ઉત્પાદ થયો કે નહીં? હા, અને દાગીના જે થયો ત્યારે સોનાનું વે થયું કે નહીં? નહીં થયું કે નહીં? હા તો પાડો, ના પાડો, કાં પાડો. સોનાનું વે થયું? સોનું વેયરૂપ થયું? રસિકભાઈ, તમે 3 દિવસ આવ્યા છો એટલે પકડવા છે, બીજું કાંઈ જ નથી. દાગીનો થયો એમાં સોનાનું વે થયું, સોનું રહ્યું, અને એમાંથી દાગીનો થયો, બરોબર છે? તો દાગીનો થયો તો એમાં પછી સોનું છે કે નહીં? સોનું જ છે. તો પછી બે વાત કેમ કરો છો? આપણને લાગે છે આ બધી વાત એકદમ, પણ એટલી મજાની વાત છે. ઘણા બધા અભિપ્રાય ખોટા આપણે જે પકડીને બેઠા હોઈએ ને જીવનમાં, એ બધા કકડભૂસ થઈને તૂટે અને એનાથી મોટો લાભ થાય મિથ્યાત્વને. મિથ્યાત્વને મોટું લાભ થાય. શું લાભ થાય મિથ્યાત્વને? કે એને નવું ઘર પકડવું પડે, આ ઘર ખાલી કરવું પડે. અચ્છા, આ ઘર ખાલી કરવું પડે તો એને શું લાભ થાય? તો કે સમ્યક દર્શનનો વિષય એને હળવે હળવે સમજાતો જાય, અને તે પ્રકારે સમજાતા સમજાતા એક દિવસ એવો આવે શું થાય? આત્મ અનુભૂતિ થઈ જાય. પ્રેમજીભાઈ, આવું છે પ્રભુ. કરતા નથી, જો બસ કરતા નથી.
બીજા અન્ય પદાર્થ એટલે એક પદાર્થનો બીજો પદાર્થ કરતા હોઈ શકે નહીં. એનું કરતાપણું જે પદાર્થમાં છે, દ્રવ્યમાં છે, એનું એમાં જ છે. આટલી વાત થઈ જાય ને તો દીકરો નથી માનતો એ વાત શાંતિરૂપ થઈ જાય. पुत्रवधू मानती नहीं, शांति थी जाए. दुकान में फैक्ट्री में काम कर रहा है आदमी मानता नहीं है, सहज हो जाएगा. उसको भेजा था काम करने की, साला 8-8 की धो करके आया. अरे होना था, जवा दो ने बापा, ये होनी थी, 8-8 की धो ही होनी थी. अगर तू भी जाता ना तो वही करके आता 8-8 की धो, क्योंकि उस समय उसकी अवस्था ऐसी होनी थी. शांति 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 बोलो छो ने भाई, शांति शांति. खरेखर शांति नो आम अनुभव थई जाए. बधु समूह थई जाए, घर में, फैक्ट्री में, दुकान में, जीवन में, अध्यात्म में, साधना केन्द्र में, बधु समूह. हालो आजे छे ने शाक में मीठू बधु पड़ी गयुं. तमने लाग्युं? कमलेश भाई तमने लाग्युं? अमने बपोरे लाग्युं जरा. तमने लाग्युं? तो कि भाई मीठानी पर्याय ते शाक में ओला भरवानो समय हतो, तमे शुं करो? एम लई लो तो कि जो मिला वो खा लेने का, उसमें क्या है, जो सामने आया वो खा लेने का. आ वस्तु बरोबर नहीं ने आ वस्तु बरोबर छे. કેટલા સમાધાન થશે આનાથી? અને જેટલું જેટલું સમાધાન થશે એ સમાધાન જ્ઞાનનું થશે, જ્ઞાનમાં થશે, જેથી મિથ્યાત્વ પાંગણું પડશે, લંગડું થશે, વિકલાંગ થશે. આ ઉત્પાદ વે ધ્રુવની વાત આ રીતે લેવાથી આપણું કારણ કાર્ય બધું સહેલું થઈ જાય. કારણ કાર્ય બંને ચોખ્ખા થઈ જાય તો આપણે ફરી પાછા કાલે સવારના મળીએ. તો આને વળી પાછું ઘરમાં બેઠા બેઠા ચિંતન કરજો. અહીંયા વહેલા આવીને કરો છો અડધો કલાકે, હવે કરવાના છો? હવે કરશો? તો અહીંયા પછી 4:30 આવીને ચિંતન કરો. અડધો કલાકનું આપણું ચિંતન છે. સભાથી પહેલા કે સભાથી પછી ચિંતન તો છે જ. અને એ કંઈ ઓલું કમ્પલસરી નથી, જેને બેસવું હોય તેને. એ વાત પણ અહીંયા છે.